નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ગામની મહિલાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું. વ્યારા પોલીસ મથક ખાતે શુક્રવારના રોજ 32 કલાકે મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ઘેરિયાવાવ ગામના પટેલ ફળિયામાં રહેતા મહિલા મંજુબેન ગામિત પતિના મૃત્યુ બાદ નિરાશ રહેતા હોય, જે નિરાશામાં ઘરે એકલા હતા ત્યારે ઘાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. બાદમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા કોલેજ ખાતે યોગ દિવસ અંતર્ગત પ્રોટોકોલ કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત પ્રોટોકોલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓ સહિત કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જે કાર્યક્રમ સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત યોજાયો હતો, જે માહિતી શુક્રવારના રોજ 12 કલાકે મળી હતી. તાપી જિલ્લામાં કુલ 105 મતદાન મથક પર ચૂંટણી યોજાશે, જે અંગે સેવા સદન ખાતેથી ચૂંટણી અધિકારી દ્વારા માહિતી અપાઈ. તાપી જિલ્લા સેવા સદન ખાતેથી 4 કલાકે મળતી માહિતી મુજબ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે, જેમાં કુલ 105 મતદાન મથક ખાતે ચૂંટણી યોજાશે, જે અંગે ચૂંટણી અધિકારી કલ્પેશ પટેલ દ્વારા માહિતી અપાઈ હતી. આપણે તાપી જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી 2025ના અનુસંધાને કુલ 40 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી હતી અને 55 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી હતી. મળી કુલ 95 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી, જેમાં ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે અને કુલ 3 જિલ્લામાં 3 ગ્રામ પંચાયત છે જે સમરસ થઈ છે. એક ડોલવણ તાલુકાની કલમકુઈ ગ્રામ પંચાયત છે, સોનગઢ તાલુકાની 2 પંચાયત છે, એક જુનવાણ અને બીજી હનુમંતિયા. આ 3 પંચાયતો સમરસ થઈ છે અને જે પેટા ચૂંટણી હતી ગ્રામ પંચાયતોમાં એમાં 12 પંચાયતો બિનહરીફ થઈ છે અને કુલ ફોર્મ ના ભરાયા હોય એવી પંચાયતો છે 33. એટલે હાલે જો હવે ખરેખર ચૂંટણી યોજવા પાત્ર છે એવી પંચાયતો 47 જેટલી પંચાયતો છે, જે પૈકી સામાન્ય 37 છે અને પેટા ચૂંટણીવાળી ગ્રામ પંચાયતો 10 છે. અને કુલ હવે 105 મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાશે. એમાં સરપંચના ઉમેદવાર તરીકે અત્યારે 119 ઉમેદવારો અને સભ્ય તરીકે 611 ઉમેદવારો ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અને હાલ જ મતદારોની જે સંખ્યા છે ઓલમોસ્ટ 86,000 જેટલા મતદારો આ ચૂંટણીના પર્વમાં ભાગ લઈ રહ્યા છે. વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાંથી પિકઅપ ગાડીમાં પશુ ભરી લઈ જતા 2 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા. વ્યારા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ વ્યારા પોલીસે વીરપુર ગામની સીમમાંથી પિકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક ગેરકાયદેસર પશુ ભરી લઈ જતા 2 ઈસમો અરવિંદ માલદેવ અને સુરપાલ સોલંકીને ઝડપી લઈ 3,62,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને લઈ પાણીની આવક થતાં 24 કલાકમાં ડેમની સપાટી 0.24 ફૂટનો વધારો નોંધાયો. તાપી જિલ્લાના ઉકાઈ ખાતેથી શુક્રવારના રોજ 11 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદને લઈ ડેમમાં 11,000 ક્યુસેક જેટલા પાણીની આવક થતાં ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 0.24 ફૂટનો વધારો થતાં ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી હતી. વ્યારા તાલુકાના વીરપુર બાયપાસ નજીક પિકઅપ ગાડીના ચાલક સાથે ઝઘડો કરતા 2 નશાખોરો ઝડપાયા. વ્યારા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 2 કલાકે મળતી માહિતી મુજબ વીરપુર બાયપાસ નજીક પિકઅપ ગાડીના ચાલક સાથે 2 નશાખોર ઈસમો દ્વારા ઝઘડો કરવામાં આવતા ટ્રાફિક જામ થઈ ગયું હતું. બનાવની પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ નશાખોર મનીષ પાટીલ અને વિનોદ પટેલ બંને રહે સુરત શહેરનાઓને ઝડપી લઈ રોકડ અને મોબાઈલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા તાલુકાના લખાલી ગામે દર વર્ષે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા લોકોની સમસ્યા વધતા પુલ બનાવવા માંગ કરાઈ. વ્યારા તાલુકાના લખાલી ગામેથી શુક્રવારના રોજ 11 કલાકે મળતી માહિતી મુજબ લખાલીથી ચીચબડી તરફ જતા માર્ગ પર આવતા લો લેવલ પુલ દર વર્ષે પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીની દ્વારા પુલ ઊંચો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
મારું નામ ગામિત મેઘના છે. હું 11મા ધોરણમાં અભ્યાસ કરતી છું. મારી સ્કૂલ ત્યાં સામે છે. અમે અહીંયા દર વર્ષે વધારે પાણી ભરાઈ જાય છે તો સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને ફરીને જાય તો અમને બહુ જ વાર લાગે. આ બ્રિજ ઊંચો થઈ જાય તો અમને સ્કૂલે જવામાં સારું પડે. પાણી ભરાઈ જાય તો કેટલી તકલીફ કેટલા દિવસ સ્કૂલ નથી જઈ શકતા? પાણી જ્યાં સુધી નહીં ઓસરે ત્યાં સુધી અમને સ્કૂલે જવામાં તકલીફ પડે. કેટલા કિલોમીટર ફરવું પડે? 4-5 થી વધારે. તાપી જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર બોર્ડની પૂરક પરીક્ષાને લઈ અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા શુક્રવારના રોજ 11 કલાકે એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં આગામી દિવસોમાં યોજાનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાને લઈને અલગ અલગ મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થતાં અમલવારી કરવા જણાવાયું છે. સોંગઢ તાલુકાના જામખડી ગામના 38 વર્ષીય મહિલા ગુમ થતા ફરિયાદ નોંધાઈ. સોંગઢ પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 3 કલાકે મળતી માહિતી મુજબ જામખડી ગામે રહેતી દીનીબેન કોટવાડિયાની તેના ભાઈ સાથે જૂનું ઘર તોડવા બાબતે બોલાચાલી થઈ હતી અને તેમને મનમાં ખોટું લાગી આવતા તેઓ ઘરેથી ચાલ્યા જતા પરિવાર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેઓ મળી નહીં આવતા સોંગઢ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.